અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં ગુનાખોરીને રોકવા ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। કાંકરિયાના એન્ટ્રી ગેટથી માંડી આખા તળાવની ફરતે ખાસ પ્રકારના કેમેરા ગોઠવ્યા, જેમાં ફેસ રેકોગ્નાઇઝ સિસ્ટમ દ્વારા ડેટા સીસીટીવીમાં ઇન્સ્ટોલ કર્યા। સાથે જ 5000થી પણ વધુ ગુનેગારના ડેટા આ સીસીટીવીમાં ઇન્સ્ટોલ કર્યા છે, જેથી ચહેરો બદલીને આવતા ગુનેગારોને પણ ઝડપી લેવાશે, જેથી હવે ગુનેગારોની ખેડ નથી। કાંકરિયા કાર્નિવલ સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તે માટે અમદાવાદ પોલીસે આ નવતર પ્રયોગ અપનાવ્યો છે। આ વખતે પોલીસે એક નવતર વ્યવસ્થા જે આ કાર્નિવલની અંદર ઊભી કરી છે કે જે સીસીટીવી કેમેરા છે એ તમામ સીસીટીવી કેમેરાની અંદર એક નવી સિસ્ટમ જે ઊભી કરવામાં આવી છે, જેમાં કોઈ બી અપરાધી હોય કે તેની જે ઓળખ છે તે અંદર જે કોમ્પ્યુટર સિસ્ટમ છે તેની અંદર ઉમેરવામાં આવી છે। અને ખાસ કરી વાત કરીએ તો તે અત્યારે હાલ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે સિસ્ટમ છે જે ઊભી કરે છે કે જે ગેટ છે, કોઈ બી ગેટ ઉપરથી કોઈ અપરાધી જો આવતો હશે તો તેને જે આ સિસ્ટમ દ્વારા તે ઓળખી લેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે તેની ઉપર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે। આખી સિસ્ટમ કઈ રીતે ઊભી કરવામાં આવી છે તેના માટે આપણે જે એસીપી વિક્રમસિંહ રાઠોડ સાહેબ છે તેમની જોડે વાત કરીશું। આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અંદર એન્ટ્રી લઈ રહી છે તો એના ફેસ આ ગ્રીન જે એનો સ્ક્વેર છે એ એને ડિટેક્ટ કરે છે। એ ફેસ ડિટેક્ટ થયા પછી સીધો અમારી સિસ્ટમ સાથે એને મેસેજ એનો ચહેરો ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ડેટામાં રહેલા ફેસ સાથે એને ફ્રિક્શન ઓફ સેગમેન્ટમાં સ્કેન કરી અને મેચિંગ કરીને અમને ડિસ્પ્લે કરી બતાવ્યું છે। સપોઝ અહીંયા કોઈ ગુનેગાર આવે તો એનો ચહેરો તરત જ ડેટા સાથે મેચ કરીને અમને અહીં એલર્ટ્સ બતાવશે એટલે એના નામ સાથે અમારા નામ સાથેના ડેટા છે એ નામ સાથે અહીં ડિસ્પ્લે કરશે। અહીંથી ઇમિડિયેટલી અમારા અધિકારી ત્યાં ગેટ ઉપર કન્વે કરશે મેસેજ વર્ણન સાથે અને અમે ત્યાં ગુનેગારને પકડી લઈશું। કેમેરા પર્સન રાજેશ ગજ્જર સાથે મયુર મેવાડા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।